કાળા પોતરા અમે કલર લઈને કરી થાય ખેતર ઓલાનું વાં જવા દીધું ઓલાનું ભાઈઓને ખપાવી નાખવાનો ધંધો કહેવાય। રિલાયન્સ ના મોલ માં આગ લાગે તો વીમા કંપની ફોટા પાડવા આવે ને ખેડૂતના ખેતરમાં આગ લાગે તો 10 કલાકે ફાયર બ્રિગેડ આવે છે। કેમ ભાઈ? માંડવી વેચવી હોય તો વેપારીનો ભાવ, ડીએપી લેવું હોય તો વેપારીનો ભાવ, ખેડૂતને કોઈ દી ક્યાંય આગેવાન ક્યાંય કરવાનો જ નહીં। આને કહેવાય પૈડા ઉપર પાટું। ખેડૂત છે જગતનો બાપ છે, કોઈનો મોથાજ નથી અને સરકાર સામે અમે કોઈ ભીખ નથી માંગતા। જો હાથ ફેલાવીને સરકાર આપી દે તો એની પ્રભુતા દૂર નથી ને અમે માંગીને આપી દઈએ વાત અમને મંજૂર નથી, એટલે અમારે એની ભીખ નથી જોતી, અમારે અમારો હક જોઈએ છે। અને 70 મણ જે મગફળી છે ને એ લોલીપોપ છે। 70 મણ માં ભરીને જાઓ, તમે ભરીને જાઓ, મારે દેવી કોઈ જઈ શકે? અને ગામના ખેડૂતને, દેવભૂમિ દ્વારકા જિલ્લાના બધા ખેડૂતને અપીલ કરું, બધા ભેગા આવો। હવે એમ કે 2 ખેતરનું ભેગું કરી લેજો, અમે એમાં સર્વે કરી દઉં। હું સર્વે કરી દે 2016-17 નો વીમો અમારો ગોટે ચડી ગયો, હું સર્વે કરી દીધું। એટલી નુકસાની એવી ડૂચા બગડી ગયા, લઈ આવો અમારે 300 મણ ભૂકો જોઈએ, સરકારથી નીકળે ક્યાંય નથી નીકળતો ને। તો આ લોલીપોપ બંધ કરે, સર્વેની વાત જ ભૂલી જાઓ। પ્રમોલગેશનમાં સરકારની ભૂલ છે અને એમ કે તમારું ખેતર વાં બોલે છે તો અહીંયા અધિકારી અમે છે, અમે બેઠા છે। ખેડૂત જગતનો બાપ છે, અધિકારી એને નીચે કામ કરવા જોઈએ, એને બદલે એની ઉપર થઈને કામ કરે છે। એટલે પૂછીને એની પ્રમોલગેશન કર્યું ને એની મેળે ખેતર ઓલાનું વાં જવા દીધું, ઓલાનું ભાઈઓને ખપાવી નાખવાનો ધંધો કહેવાય। આ કોઈ પ્રમોલગેશન નથી। આ પ્રમોલગેશન તો સંપૂર્ણપણે રદ કરો। બધાને ખબર છે કે એક આંકડો દબાવો તો આના ખાતામાં જે વળતર આવવાની છે આવી જાય, પણ નથી દબાવવા, કારણ કે ખેડૂતને કાયમથી કાયમ ભિખારી કરી દેવા છે। અને અટાણે એવું આખરટાણું હોય કે કોઈ અગર 1 રૂપિયો ના હોય ને એમાં માંડવી તો પરલી કે વેચવું હું વાંજાવતા કે કાળા પોતરા અમે કલર લઈને કરી થાય। કાગર લેવા જાય તો કાગર ના મળે, માંડવી વેચવી હોય તો વેપારીનો ભાવ, ડીએપી લેવું હોય તો વેપારીનો ભાવ, ખેડૂતને કોઈ દી ક્યાંય આગેવાન ક્યાંય કરવાનો જ નહીં, ખેડૂતને કોઈ દી એનો ભાવ નહીં દેવાનો। મારે માંડવી 2000 માં વેચવી, લેવા તો આવવો જોઈએ ને કોક। ડીએપી લેવા જાય તો કે 1850 રૂપિયા નહીં મળે, કેમ? અને એના ભેગા કે તમને નેનોની બોટલ દેવું, આ બોટલ નથી, આ ખેડૂતને લોલીપોપ છે। રિલાયન્સ ના મોલ માં આગ લાગે તો વીમા કંપની ફોટા પાડવા આવે ને ખેડૂતના ખેતરમાં આગ લાગે તો 10 કલાકે ફાયર બ્રિગેડ આવે છે। કેમ ભાઈ? તો અહીંયા હું આગ બીજી પ્રકારની હોય, ઠંડી આગ હોય, એમ નથી આવતા।